એટલે કે 2026 સુધીમાં 8 જેટલા નવા બ્રિજ મળશે. હાલ બ્રિજ નવા નિર્માણની કામગીરી ચાલી રહી છે અને તે સમય દરમિયાન અંતરે વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ ઐતિહાસિક એવા એરિજ બ્રિજનો પણ સમાવેશ થાય છે. આ સાથે વાડેજનો બ્રિજ પણ 2-3 મહિનામાં ખોલી દેવામાં આવશે. એરિજ બ્રિજના કામ જુલાઈ અંત સુધીમાં પૂર્ણ થશે. આ બ્રિજનો ઉપયોગ હવે માત્ર પેડાસ્ટ્રીયન માટે થશે. વર્ષના અંત સુધીમાં મળનાર બ્રિજના વર્ષ 2026 અંત સુધીમાં અમદાવાદને નવા બ્રિજ મળવાની શક્યતા છે, જેમાં મહત્ત્વે છે થલતેજ, હેવતપુર રેલવે ઓવરબ્રિજ અને મકરવાથી કોર્પોરેટ રોડ બ્રિજ, ગોતા એસજી હાઈવે, 4 લેન અંડરપાસ, વિવેકાનંદ નગર નવો માઇનોર બ્રિજ આ સમાવેશ થાય છે. જે રીતે આપણે જોઈ રહ્યો છો આ એરિજ બ્રિજનો હવે એને જુલાઈ અંત સુધીમાં એને પૂર્ણ કરી દેવામાં આવશે અને હવે હાલ